તાપી જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી ધારાસભ્ય ચૈતર વસાવાની મુક્તિની રાષ્ટ્રપતિ સમક્ષ માંગ કરી છે। તાપી કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા રાષ્ટ્રપતિના નામે આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી। આ પ્રસંગે આપના આગેવાન રામ ધડુક, રાજુભાઈ વણવાઈ, રુસ્તમ ગામિત, મહેન્દ્ર ગામિત સહિત આદિવાસી સમાજના અનેક આગેવાનો હાજર રહ્યા હતા। આવેદનપત્ર બાદ મીડિયા સાથે વાત કરતા આપના આગેવાન રાજુભાઈ વડવાઈએ આરોપ લગાવ્યો હતો કે ધારાસભ્ય ચૈતર વસાવા સામે ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો છે, તેમજ તેમની વિરુદ્ધ ખોટા પુરાવા ઊભા કરવામાં આવ્યા છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરીને વિનંતી કરવામાં આવી છે કે ભાજપ સરકાર દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા સામે કરાયેલી કાર્યવાહી અને સજામાંથી તેમને તાત્કાલિક ધોરણે મુક્ત કરવામાં આવે। રાજુભાઈ વણવાઈએ એવો પણ દાવો કર્યો હતો કે ચૈતર વસાવાને થયેલી સજાને લઈને ગુજરાતના વિવિધ સમાજોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ન્યાય મળે તે માટે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે। જય આદિવાસી, આપ સૌ જાણો છો એમ કે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના આદિવાસી ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને એમના પ્રજાજનોના પ્રશ્નો સાંભળતા, પ્રજાજનોની મુશ્કેલી સાંભળતી વખતે ફોરેસ્ટ કર્મચારીઓ સાથે જે બોલાચાલી થઈ એમાં સરકારે એમના પર ખોટો કેસ દાખલ કર્યો, ખોટા પુરાવા ઊભા કર્યા અને સેશન્સ કોર્ટ દ્વારા એમને સજા અપાવી અને એની વિરુદ્ધ આ ગુજરાતનો આદિવાસી સમાજ, દલિત સમાજ, વંચિત સમાજ, શોષિત સમાજ અને દરેક સમાજ આક્રોશિત થયો છે અને આ સરકારને કહેવા માંગે છે કે તમે લોકોનો અવાજ બનનાર ધારાસભ્યને એના અવાજને તમે ક્યાં સુધી દબાવી શકશો અને એના માટે આજે આ વ્યારા જિલ્લા મથક ઉપર આ બારડોલી લોકસભાના લોકોએ એક સહી અભિયાન ચલાવ્યું અને સહી અભિયાન ચલાવી અને વી સપોર્ટ ચતરભાઈના પોસ્ટર લઈ અને રાષ્ટ્રપતિને આજે આવેદન આપવા માટે આવ્યા હતા। આજે કલેક્ટરશ્રી દ્વારા અમે રાષ્ટ્રપતિને આવેદન પહોંચાડવા માંગતા હતા, પણ આજે ઓફિસમાં કલેક્ટરશ્રી પણ હાજર નથી અને રેસિડેન્ટ અધિક કલેક્ટર પણ આજે અહીંયા હાજર નથી। તો આ જ્યારે પ્રજા અત્યારે વરસાદનો સમય હોય, આવા સમયે પણ જ્યારે જિલ્લાધિકારીઓ અહીંયા ઓફિસની અંદર હાજર નથી હોતા તો આ વિસ્તારની પ્રજાની શું હાલત હશે એ પણ આપ જોઈ શકો છો। તો આજે અમે મામલતદારશ્રીને આનું આવેદન આપ્યું છે અને અમે રાષ્ટ્રપતિને વિનંતી કરીએ છીએ કે ગુજરાતની ભાજપ સરકારે જે ચૈતરભાઈ વસાવા ઉપર ખોટા કેસ દાખલ કરીને એમને સજા અપાવી છે એમાંથી એમને તાત્કાલિક મુક્ત કરે અને ફરી પાછા લોકોની વચ્ચે લોકો માટે લડતા કરે એવી જ અમે ઈચ્છા રાખીએ છીએ। જોહાર, જય આદિવાસી।